નમસ્કાર। રાજકોટ શહેરની સિનર્જી હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં। હોસ્પિટલની બેદરકારીના કારણે 42 વર્ષીય યુવકનું મોત થયું હોવાનો પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો। પરિવારના જણાવ્યા મુજબ યુવકને સમયસર યોગ્ય સારવાર ન મળતા તેનું મોત નીપજ્યું। ઘટનાને લઈને હોસ્પિટલ ખાતે તંગદિલીનો માહોલ સર્જાયો। પરિવારજનોએ જવાબદાર સામે કાર્યવાહી સાથે યોગ્ય ન્યાયની માંગ ઉઠાવી। પરિવારજનોએ સ્પષ્ટ કર્યું છે કે ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। મારું નામ પ્રકાશ કિશોરભાઈ જારિયા। અમારા ગણપતિ ગ્રુપના એક સભ્ય છે દીપક ઝાલા કરીને, કે 3 દિવસથી અહીંયા સિનર્જી હોસ્પિટલમાં એડમિટ હતો। એને છાતીમાં દુખાવો હતો, એના હિસાબે અમે એને એડમિટ કર્યો હતો। પણ આ લોકો હોસ્પિટલવાળાએ એવું કીધું કે એની કિડનીમાં તકલીફ છે, કિડનીના રિપોર્ટ કરાવો। કિડની 3 દિવસ કિડનીના રિપોર્ટ જ કરાવી રાખ્યા। આજે વહેલી સવારે 5 વાગે હાર્ટ એટેકથી એનું મૃત્યુ થયું છે। અને આ લોકો એવું કહે છે કે એને એટેક આવી ગયો ને એટલે એનું મૃત્યુ થયું છે, પણ ખરેખર એવું નથી। આ લોકોએ 3 દિવસ બેદરકારી જાળવી છે। બેદરકારીમાં મોટો હાથ ડૉક્ટર કલ્પેશનો છે, અને કલ્પેશ સાહેબે ફોનથી જ ખાલી એ લોકોની સારવાર લીધી છે। છોકરો આઈસીયુમાં 3 દિવસથી હતો, અને ગમે ત્યારે અમે જતા તો એમ કહે છે કે છોકરાને સારું છે। છોકરો એમ કહે છે કે મને છાતીમાં દુખે છે। તો ડૉક્ટરે અત્યાર સુધી કોઈ એની ભાળ લીધી નથી। હવે સાંજે 5 વાગે અમે એની પાસે હું ઊભો હતો આઈસીયુના બોર્ડે, ત્યારે મને એમ કીધું મને કે કુમાર મને માથામાં દુખે ને મને ડોકમાં દુખે। એ 6 વાગે લગી અમારે બેન એ જ વાત આવેલી હતી। 6 વાગે પછી એક ભાઈ આવીને એક ખાલી ટીકડી દઈ ગયા હતા। તે પછી એમ કીધું કે મેં એને કીધું લીંબુ શરબત દઈ જાવ, પછી લીંબુ શરબત દેવાયા હતા। ત્યારે એ ટીકડી પીધા પછી એ ભાઈને કોઈ જાતનો કાંઈ ફાયદો થયો ન, ત્યારે એમ જ કહેતા હતા। અને 6 માં 5 ઓછી એમ કહી દીધું આઈસીયુનો ટાઈમ પૂરો થઈ ગયો। અને આ ભાઈ યા લગી એમ કહેતો હતો મને આ માથું દુખે ને મને હાથ દુખે ને મને છાતીમાં દુખે। આ જ વસ્તુ એ ભાઈ બોલ્યો ઠેઠ લગીને। સવારે 5 વાગે એમ કીધું એનું હૃદય બંધ થઈ ગયું, ડેથ થઈ ગયો, તમારે જે હગાવાલો એને આવીને લઈ જવાયા છે। એટલે આ બેદરકારી છે કલ્પેશ સાહેબની મોટામાં મોટી બેદરકારી છે। દીકરો હતો। તમારી શું માંગ છે? અમારી માંગ એ જ છે, જો એ મારો સાળો છે અને એક ને એક છે, એની પાછળ કોઈ કમાવાવાળું ભાઈ છે નહીં। એના મમ્મી પપ્પા એ મોટી ઉંમરના, હજી એના મમ્મી પપ્પાને ખબર પડશે ને તો એને શું થાય એ હજી કોઈ નક્કી નથી। બરાબર, અમારી માંગ એક જ છે કે તમે આટલા પૈસા ભરતા આ ટ્રીટમેન્ટ આ થઈ નથી વ્યવસ્થિત, અમને ન્યાય મળવો જોઈએ। ત્યાં લગી આયાથી બોડી ઉપર છે નહીં, જ્યાં લગી ન્યાય નહીં મળે ત્યાં લગી। હા, અને ભાઈ હાંજે આવ્યા એને મળવા નહોતા દીધા। છાતીમાં દુખતું તો એટેક આવ્યો તો ને કિડનીના રિપોર્ટ કરે। છાતીમાં દુખે ને કિડનીના રિપોર્ટ કરે। છાતીમાં દુખે તો પોતાના ઘરને કોને ટેસ્ટ કરી દીધું ખબર પડે। છાતીમાં દુખતું તો એટેક આવ્યો તો ને કિડનીના રિપોર્ટ કરે। છાતીમાં દુખે ને કિડનીના રિપોર્ટ કરે। છાતીમાં દુખે આઈસીયુ છે એટલે અમને કઈ આઈસીયુ નો હતો તો કેમ ગયો તમને ખબર કરવા પડી આઈસીયુ હવે અમને સાહેબને ખાલી 2 મિનિટ બોલો સાંભળો તો અમને પણ સાંભળો પણ એક વસ્તુ છે પણ સાહેબ આચા નથી એનો મતલબ એવો છે આચા નથી એવું હોય અંદર આરામથી વાત કરો આવી રીતે થોડું વાત થાય એક પણ વાત અમે અમારે વયા કે બહુ આરામ થતો થાય 10 જણા કેમ અમે નીચે ભાઈ મને કે આવે પોણી કલાક અમે નીચે બેઠા બેને એમ કીધું કે 5 મિનિટમાં માણા મરી જાય ત્યાંથી ડોક્ટર નો આવે આયા એ પેશન્ટ નું એવું જબરદસ્ત પેશન્ટ અમે નહીં અટકાવ પેશન્ટ આવ્યા છે પેશન્ટ આવ્યો આપણો સગા અલગ એક મિનિટ તમારા બેનને પૂછો। એક કામ કરો નીચે બેઝમેન્ટમાં મોટો રૂમ છે આપણે ત્યાં વાત